મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર દ્વિતીય દિવસે નવનિર્મિત ભવ્યથી ભવ્ય અને કલાત્મક દિવ્ય મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત આપણા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ફરી એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. ગુજરાત રાજ્યના શાંત, મૃદુ, સહજ સ્વભાવ અને છતાં મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની સાથોસાથ આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી એવા મુળુભાઈ બેરા સાહેબ, સાથોસાથ આપણા વિસ્તારના જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમની સાથોસાથ આપણા વિસ્તારના તાલાડાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીર સોમનાથ મહેન્દ્રભાઈ પીઠિયા, એમની સાથોસાથ દિનેશભાઈ અનાવડિયા પૂર્વ રાજ્ય સાંસદ શ્રી, રાજ્યસભા સાંસદ શ્રી, સાથે શ્રી ચુનીભાઈ ગોહેલ પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી, સાથે ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સાથે નગરપાલિકા સદસ્ય શ્રી તાલાડા અમિતભાઈ ઉનડકટ, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, તેમજ કોર્પોરેટર શ્રી તેમજ શાસક પક્ષના નેતા રાજકોટ મહાનગરપાલિકા એવા શ્રી લીલુબેન જાદવ, સાથે ભાજપ મહામંત્રી શ્રી જૂનાગઢ મહાનગર એવા વિનોદભાઈ ચાંદેગરા, એમની સાથે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગીર સોમનાથ દિલીપભાઈ બારડ, સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા, અને સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવો જે મંચસ્થ છે એ અને એ સિવાય અધિકારી ગણ જે આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા છે એ તમામનું આ સંસ્થા વતી અમે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપણા આમંત્રણને માન આપી અત્યંત વ્યસ્ત સમયપત્રક હોવા છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભલે ટૂંકા સમયને માટે પણ છતાં આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય ત્યારે આપણે એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. ફરી એક વખત માતાજીના જય જયકારની સાથે એમનું અભિવાદન કરીએ. બોલ શ્રીભાઈ માત કી, બોલ શ્રીભાઈ માત કી. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરાવે. ઈશ્વરની આરાધના જ્યોતિર સ્વરૂપે એટલે કે દીપ પ્રાગટ્યથી આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે અન્ય મહાનુભાવો. બોલો શ્રીભાઈ માત કી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણે જાણીએ છીએ કે ગત 22 જાન્યુઆરીના રોજ રામ ભગવાનની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે કરવામાં આવી હોય. સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે આવેલું મંદિર આપણા દેશના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સતત પ્રયત્નોને કારણે આપણે ભગવાન શ્રી રામની પ્રતિમા એ અયોધ્યા ખાતે મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા આપણે સૌ સાથે મળી અને આનંદ અને ઉત્સાહથી નિહાળી પણ ખરી અને આપણે સૌ ઉત્સવ ઉજવ્યો પણ ખરો. એ જ રીતે માં શ્રીબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ત્રિદિવસીય મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ નવનિર્મિત દિવ્ય ભવ્ય અને કલાત્મક મંદિરમાં. ત્યારે આપણા આંગણે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા હોય ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન શાબ્દિક મહાનુભાવોનું સ્વાગત કરે. શ્રી મુકેશભાઈ દેવડિયા. બોલો શ્રીબાઈ માત કી. શ્રી શ્રીબાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં આજરોજ આપણી વચ્ચે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આ શ્રીબાઈ ગીરના પાટનગર તાલાળામાં આજરોજ તેઓ ઉપસ્થિત છે. તો હું શ્રીબાઈ ધામ વતી અને પ્રજાપતિ સમાજ વતી એમ ખૂબ ખૂબ આભાર સાથે એનું અભિનંદન પાઠવું છું કે સાહેબ આજે અમારા પ્રજાપતિ સમાજના આમંત્રણને માન આપી અને આજે પધાર્યા છે. તો આપણે સાહેબનું અભિવાદન કરીએ બે હાથ જોડીને. બોલો શ્રીબાઈ માત કી. આ સાથે
એમની સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાહેબ કે જેણે પણ અમને આ કાર્યક્રમમાં જ્યારે પણ એમની પાસે ગયા ત્યારે ખૂબ જ હિંમત આપી અને આપણા લોકલાડીલા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાહેબ આજે ઉપસ્થિત હોય તો એનો સંપૂર્ણ શ્રેય હું આપણા ધારાસભ્ય ભગવાનભાઈ બારડને આપીશ કે તેમણે આપણા સમાજની ખૂબ જ ચિંતા કરી અને હરમેશ એમણે વચન પાડ્યું કે ભાઈ હું મુખ્યમંત્રી સાહેબને 30 મિનિટ પૂરતો પણ લઈ આવીશ, તું તારી તૈયારી રાખજે. તો ખરેખર પ્રજાપતિ સમાજ આપણે 2 હાથ ઊંચા કરી અને ભગાભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. મંચસ્થ આગેવાનો આ સાથે અમારા આમંત્રણને માન આપી અને મહેન્દ્રભાઈ પીઠિયા, ભાજપની સંપૂર્ણ ટીમ, નગરપાલિકાની ટીમ, તો સંપૂર્ણ મંચસ્થ આગેવાનોનું હું શ્રીબાઈ ધામ સંસ્થા પ્રમુખ વતી અને કારોબારી સમિતિ આવકારું છું. જય શ્રીબાઈ માતાજી. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ દેવડિયા, સંસ્થાના પ્રમુખશ્રી. હવે આપણા આંગણે આપણા મહેમાન પધારે ત્યારે આપણી ફરજ બનતી હોય કે એમને આવકારીએ, એમનું સ્વાગત કરીએ. ત્યારે સર્વપ્રથમ હું વિનંતી કરીશ શ્રીબાઈ ધામ કારોબારી સમિતિના સદસ્યશ્રી એવા અને પ્રમુખશ્રી શ્રી મુકેશભાઈ દેવડિયા સાથે નરસિંહભાઈ ચાંદેગરા, મુરજીભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ વાળા, અરવિંદભાઈ ચાવડા, સંજયભાઈ દેવડિયા, જગદીશભાઈ ગોહેલ, પ્રકાશભાઈ ડાબી, મુકેશભાઈ ચાવડા તેમજ કેતનભાઈ સવનિયા, એમને વિનંતી કરીશ કે તેઓ ફૂલહારથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારે, એમનું સ્વાગત તેમજ અભિવાદન કરે. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. બોલ શ્રીબાઈ માતા કી. માતા કી. ત્યારબાદ એક સ્મૃતિ ચિહ્ન એટલે કે આપણો કુંભાર પ્રજાપતિ સમાજનો ચાકડો એમને મુખ્યમંત્રી સાહેબને આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શ્રી મુકેશભાઈ દેવડિયા સાથે ઉદ્ધવજીભાઈ વાઘેલા, વિજયભાઈ દેવડિયા, મનીષભાઈ વિસાવડિયા, લલિતભાઈ વરુ, અરવિંદભાઈ જેઠવા, જયંતિભાઈ લાડવા, જીવનભાઈ રાવત, ભાવેશભાઈ ગઢવાણા તેમજ ભીખુભાઈ દેવડિયા, એમને વિનંતી કરીશ કે તેઓ આપણા સમાજનું પ્રતીક એવો ચાકડો મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અર્પણ કરે. આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. ત્યારબાદ શ્રીબાઈ માતાજીની પ્રતિમા સ્વરૂપ સ્મૃતિચિહ્ન આપણે અર્પણ કરીએ. હું વિનંતી કરીશ શ્રી મુકેશભાઈ દેવડિયા સાથે નાનુભાઈ દેવડિયા, ચંદુભાઈ કોરિયા, અરવિંદભાઈ દેવડિયા, અમુભાઈ વિસાવડિયા, જીતુભાઈ દેવડિયા, મોહનભાઈ પરમાર તેમજ વિનોદભાઈ ચાંદેગરા, એમને હું વિનંતી કરીશ કે તેઓ શ્રીબાઈ માતાજીની પ્રતિમા સ્વરૂપ સ્મૃતિચિહ્ન મુખ્યમંત્રી શ્રીને અર્પણ કરે. કી જય. બોલ શ્રીબાઈ માતા કી. આભાર. આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથોસાથ માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુળભાઈ બેરા સાહેબ પણ ઉપસ્થિત બન્યા હોય. હું વિનંતી કરીશ આ મંદિર નવનિર્મિત મંદિરના નિર્માણના મુખ્ય દાતાશ્રી એવા શ્રી વિજયભાઈ ગોહેલને કે તેઓ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબને આવકારે, એમને સન્માનિત કરે. હાર તેમજ માતાજીની પ્રતિમા સ્વરૂપ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે શ્રી વિજયભાઈ ગોહેલ. આપણે સૌ તાળીઓથી વગાડીશું. બોલ શ્રીબાઈ માતા કી. માતાજીનો જય જયકાર સતત અને અવિરત કરતા રહીશું. બોલ શ્રીબાઈ માતા કી. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી લલિતભાઈ ચાંદેગરાને કે તેઓ આપણા વિસ્તારના એટલે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય
એમનું સ્વાગત અને એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શ્રી લલિતભાઈ ચાંદેગરાને. લલિતભાઈ ચાંદેગરા લંડનથી આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા હોય અને સમગ્ર ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય દાતાશ્રી હોય. લલિતભાઈ ચાંદેગરા શ્રી મુરુભાઈ બેરા સાહેબને સન્માનિત કરશે, એમને આવકારશે. માફ કરજો, રાજેશભાઈ ચુડાસમા, આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા એમને આવકારશે લલિતભાઈ ચાંદેગરા. થોડી ક્ષતિ માટે ક્ષમા યાચું છું. ત્યારબાદ શ્રી ગીગાભાઈ ચાવડા એમને હું વિનંતી કરીશ કે આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ સાહેબને આવકારે, એમનું સ્વાગત કરે, એમને સન્માનિત કરે. શ્રી ગીગાભાઈ ચાવડા. બોલ શ્રીભાઈ માતા કી. ભાજપ પ્રમુખ શ્રી અમરેન્દ્ર પીઠિયા. હાલો એનું કરાવીએ. નાનું ભાઈ હિતેશભાઈ નું પછી છે શ્રી હિતેશભાઈ પાણખાણીયાને વિનંતી કરીશ કે તેઓ માન્ય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી એવા મહેન્દ્રભાઈ પીઠિયાને આવકારે, એમને સન્માનિત કરે. શ્રી હિતેશભાઈ પાણખાણીયા. જિલ્લા વિકાસ અધિકારી બીડીઓ બોલ શ્રીભાઈ માતા કી. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી મુકેશભાઈ દેવડિયાને કે તેઓ માનનીય કલેક્ટર શ્રી ડીડી જાડેજા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારે. ત્યારબાદ હું વિનંતી કરીશ લીલુબેન જાદવને કે તેઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગીર સોમનાથ એવા માન્ય શ્રી સ્નેહલબેન ભાપકરને આવકારે, એમને સન્માનિત કરે. પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રી લીલુબેન જાદવ સ્નેહલબેન ભાપકરને આવકારશે. આપણી વચ્ચે આપણા સમાજના પ્રજાપતિ સમાજના જ એવા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા ઉપસ્થિત હોય. હું વિનંતી કરીશ મુકેશભાઈ દેવડિયાને કે તેઓ શ્રી દિનેશભાઈ અનાવડિયાને આવકારે, એમને સન્માનિત કરે. ત્યારબાદ એવા જ પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હું વિનંતી કરીશ શ્રી ચંદુભાઈ ચાવડાને કે તેઓ શ્રી ચુનીભાઈ ગોહેલને આવકારે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી પ્રકાશભાઈ ટાંકને કે તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી એવા ઝવેરીભાઈ ઠકરારને આવકારે, એમને સન્માનિત કરે. પ્રકાશભાઈ ટાંક. ત્યારબાદ હું વિનંતી કરીશ ભાવેશભાઈ ગઢવાણાને કે તેઓ
તાલાળા નગરપાલિકા સદસ્ય એવા શ્રી અમિતભાઈ ઉનડકટને આવકારે એમને સન્માનિત કરે. શ્રી ભાવેશભાઈ ગઢવાણા. આપણી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ નથી. ઓકે. ગોવિંદભાઈ પરમાર. મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે શ્રી ગોવિંદભાઈ પરમારને આવકારે એમને સન્માનિત કરે. શ્રી મહંત વિજયદાસજી મહારાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય. હું વિજયભાઈ માફ કરજો મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે તેઓ મહંત વિજયદાસજી મહારાજને સન્માનિત કરે એમને આવકારે. શ્રીભાઈ માતાજી નવનિર્મિત મંદિર વિશેની એક ટૂંકી ક્લિપ આપણે બનાવેલી હોય એ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં આપણે સૌ સાથે મળી નિહાળીશું. સંત શુરા અને સાવજની ભૂમિ તરીકે વિખ્યાત આપણો સોરઠ વિસ્તાર અનેક તપસ્વીઓની તપોભૂમિ રહી ચૂક્યો છે. એમાંના એક એટલે પ્રથમ જ્યોતિર્લિંગથી શોભતા પ્રભાત તીર્થ ક્ષેત્રથી નજીક હિરણ નદીના કાંઠે આવેલ તાલાળા ગીર ગામે સોરઠિયા પ્રજાપતિ સમાજમાં અવતરેલા શ્રીબાઈ માતાજી વિધિના પ્રતાપે અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ શ્રીબાઈ માતાજી ધર્મપરાયણ રહી સન્માર્ગની સ્થાપના કરવામાં નિમિત્ત બન્યા. માતાજીએ પોતાના નિવાસ સ્થાને સળગતા નિંભાળામાંથી બિલાડીના બચ્ચા જીવતા બચાવવાના અલૌકિક પ્રસંગ સાથે પિતા હિરણ્યકશ્યપુને ભગવાન માનનારા પ્રહલાદને ખરા ઈશ્વરની પ્રતીતિ કરાવી હતી. મંદિર પરિસરમાં શ્રીબાઈ કુંડ તરીકે ઓળખાતું સ્થાન આજે પણ આ પ્રસંગની સાક્ષી પૂરે છે, જેમાંથી બારે માસ વહેતો અવિરત જળ પ્રવાહ ગંગાજીનું સ્વરૂપ મનાય છે. આમ પ્રહલાદના હૃદયમાં માતાજીએ હરિનામ મહામંત્ર થકી ભક્તિનું બીજ રોપ્યું હોવાથી શ્રીબાઈ માતાજીને ભક્ત પ્રહલાદના ગુરુ પણ માનવામાં આવે છે. શ્રીબાઈ માતાજીને પ્રજાપતિ સમાજ સૈકાઓથી આરાધ્ય દેવી તરીકે પૂજતો આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રના તાલાળા ગીર ખાતે માતાજીના સ્થાનક રૂપે આવેલ શ્રી શ્રીબાઈ ધામ સમગ્ર પ્રજાપતિ સમાજની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે. વિવિધ શાખાઓમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા પ્રજાપતિ સમાજને આ દર્શનીય સ્થાન એક તંતુએ જોડી રાખશે. પ્રજાપતિ સમાજની આસ્થા, એકતા અને ઉર્જાના કેન્દ્ર સમાન આ મંદિરના નવનિર્માણ સાથે સમાજના બહેનોએ અર્પણ કરેલ તાંબુ, પિત્તળ, કાંસુ, સોનું અને ચાંદી પંચ ધાતુના 4000 કિલોના અનુપમ ઘંટ પ્રસ્થાપિત કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ગૌરવ સાથે ઉર્જાનું આકર્ષણ કેન્દ્ર બનશે. વિશ્વમાં વસતા સોરઠિયા પ્રજાપતિ સમાજને આહવાન છે કે શ્રી શ્રીબાઈ ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 20, 21 અને 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. તો આવો આપણે સૌ આ દિવ્ય મહોત્સવમાં જોડાઈએ, આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનીએ, મજબૂત સમાજનું નિર્માણ કરીએ. સૌને જય શ્રીબાઈ માતાજી. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી એવા મુરુભાઈ બેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય. હું એમને વિનંતી કરીશ કે પ્રસંગિક ઉદ્બોધન કરે. શ્રી મુરુભાઈ બેરા સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય. જય શ્રી રામ, જય સોમનાથ, જય શ્રી બાઈ માતા. આજે તાલાળાને આંગણે શ્રીબાઈ ધામમાં આપણી વચ્ચે ઉપસ્થિત
આ પ્રસંગે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સત્તાધારના મંત અને વંદનીય પૂજ્ય વિજય બાપુ, આપણા લોકલાડીલા સાંસદ ભાઈ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરભાઈ ઠકરાર, આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લોના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને આપણા તાલાળાના જ વતની ભાઈ મહેન્દ્રભાઈ પીઠિયા, આપણા આ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ, ઉપસ્થિત પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય વડીલ શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, સન્માનીય મંચ, પ્રજાપતિ સમાજમાંથી નહીં એક તાલાળા પણ સમગ્ર ગુજરાતનું હું કહેતો હતો, પણ ભગાભાઈ કે એના ગુજરાતની ગુજરાત બહારથી પણ અહીંયા જે પધાર્યા છે એવા બધા જ વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, આપણે શ્રીબાઈ ધામની આ જગ્યા, અહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો ત્રિદિવસીય જે કાર્યક્રમ છે એમાં આપણા મુખ્યમંત્રી શ્રી આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છે, એટલે આપણા આ વિસ્તાર વતી અને સમાજ વતીથી હું પણ આભાર વ્યક્ત કરું છું. આપણી આ ભૂમિ સંત સુરા અને સાવજની ધરતી એટલે સોરઠની આ શૌર્ય ભૂમિ કહે છે કે આ પાવન ભૂમિ પર 33 કરોડ દેવતાનો વાસ છે. આ ભૂમિ પર ગરવો ગિરનાર પ્રભાત ક્ષેત્રમાં દેવાદી દેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. હરિ અને હર જ્યાં એક થયા છે તેવી આ પવિત્ર ભૂમિ ઉપર શ્રીબાઈ માતાજીના નવનિર્મિત આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અત્યારે થઈ રહી છે. આ પ્રસંગે તમારા સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માટેનું મારું સૌભાગ્ય છે. કવિ દાદે કહ્યું છે કે સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે, જનક જેવા આવીને જો હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આજની યુવા પેઢી કદાચ આ શ્રીબાઈ માતાજીના ઇતિહાસથી અજાણ હશે. હું આ જગ્યામાં 1995માં આજથી 29 વર્ષ પહેલાં દર્શન કરવા પહેલી વખત સરકારમાં મને મંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી તરત આવ્યો હતો, અને ત્યારથી આ જગ્યાનો ઇતિહાસ અને આ જગ્યા સાથેની શ્રદ્ધા જેમ આપણે બધાને પ્રજાપતિ સમાજને છે, આપણા આ વિસ્તારને છે, એવી રીતે મને પણ છે. જંગલથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં મળતી હિરણ નદીના પાવન તટ ઉપર તાલાળા ગીરમાં ધર્મને બચાવવા માટે પ્રાગટ્ય થયેલા માતાજીએ દૈત્યો વચ્ચે ભક્તિની જ્યોત જલાવી હતી. કહે છે કે આ તાલાળા ગીરની આ ભૂમિ પર સતયુગમાં હિરણ્યશિપુ રાજ કરતો હતો. દૈત્યોના શાસનમાં શ્રીબાઈ માતાજી અને સિદ્ધેશ્વર દંપતીએ ધર્મની રક્ષા કરવા ભોયરામાં છુપી રીતે ભક્તિ સાથે સત્સંગ અને ધર્મનો પ્રસાર કરી અને આપણો સનાતન ધર્મની અલખ જગાવી હતી. શ્રીબાઈ મહાન ભક્ત પ્રહલાદના પણ આદ્ય ગુરુ હતા. ભક્ત પ્રહલાદને હરિભક્તિનો પથ એમણે જ દર્શાવ્યો હતો. આજે શ્રીબાઈ ધામ આશ્રમ પ્રજાપતિ જ્ઞાતિ માટે અને આપણા સૌ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં જ્ઞાતિબંધુઓ
અને પરિવારજનો મહત્ત્વના પ્રસંગે એકત્રિત થાય છે, તેમના સુખ દુઃખ વચ્ચે વહેંચે છે અને આવનારી પેઢીને ધર્મ સંસ્કાર આપે છે. સૌરાષ્ટ્રના સંસ્કારો પ્રમાણે અહીંયા દરરોજ અન્નક્ષેત્ર, યુવાઓ માટે તાલીમ, વર્ગો સહિતની અનેક શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વર્ષભર અહીં થતી રહે છે. અન્ય સમાજને પણ એ દિશા નિર્દેશ કરે છે. આ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે, આ ક્ષેત્રનો વિકાસ થાય એના માટે આપણી સરકાર, આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત અમને માર્ગદર્શન આપ્યું છે. અહીંયા જે કંઈક વિકાસ કરવાનો છે એના માટે બધી જ પ્રકારની હૂંફ આપી છે. અને આપણી સરકાર ₹31 કરોડ રૂપિયાના ખર્ચે, મને યાદ છે કે આપણા આ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ અને ગુજરાતના જુદા જુદા 50-100 જેટલા આગેવાનો ભગાભાઈની સાથે જ્યારે મારી પાસે રજૂઆત કરવા આવ્યા, એને 27/12 કેવી કંઈ ડિસેમ્બરની તારીખ હતી, અને ત્યારે એને કીધું હતું કે આપણા શ્રીબાઈ ધામ આશ્રમમાં એક મોટો ફેબ્રુઆરીમાં ઉત્સવ છે, આપણે મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપવું છે અને તમે બધા ઉપસ્થિત રહ્યો. ત્યારે ત્યાં વાતમાં વાત થઈ કે ત્યાં આ ક્ષેત્રનો પણ વિકાસ થાય અને એના માટે અમારી રજૂઆત છે. એ રજૂઆતમાં જે કંઈ ઘટતું કરતું કલેક્ટર પાસેથી માહિતી માગવાની હતી બધી લઈ અને તરત જ લગભગ 3 જાન્યુઆરીના દિવસે આપણે આ જગ્યાનો વિકાસ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આઇકોનિક ડેવલપમેન્ટ ઓફ ગ્રેટર ગીરનો જે પ્રોજેક્ટ છે એમાં આ જગ્યાનો સમાવેશ કર્યો છે, એટલા માટે કે સાસણ, ગીર અને ગીરની આસપાસ આપણું સોમનાથ છે, આ ક્ષેત્રમાં જેમ ગીર અને ગિરનાર છે એવી રીતે એની આસપાસ આવા ઐતિહાસિક સ્થળો છે, એમાં પણ વિકાસ થાય. એના માટે આજ સમયના અભાવે મારે બધી વાત નથી કરવી, પણ જ્યાં જ્યાં આપણા તુલસી શ્યામ હોય, આપણો આજુબાજુના ઉના ગુપ્ત પ્રયાગ હોય, આપણા આવા જે સ્થળો છે એનો વિકાસ કરવા માટેના આયોજન અને સિદ્ધાંતિક મંજૂરીમાં જે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે એમાં આ બધા ક્ષેત્રોનો વિકાસ આપણે આવરી સમાવેશ કરી લીધો છે. આજે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે શ્રીબાઈ આશ્રમ ધામના વિકાસ માટે આ ગ્રેટર ગીર પ્રોજેક્ટ છે એને સૈદ્ધાંતિક મંજૂરી તો આપી દીધી, પણ ચાલુ વર્ષના બજેટમાં એની જોગવાઈ પણ કરી દીધી છે. અને શ્રીબાઈ આશ્રમ ખાતે જે આપણા ટ્રસ્ટે આવી અને રજૂઆત આપી છે એ પ્રમાણેના અહીંયા જે બધા કામ છે, એ રિવરફ્રન્ટ હોય, ઘાટ હોય, અન્ય સુવિધાઓ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય કે બાકીની બધી વ્યવસ્થા, બ્લોકની વાત છે, જે કંઈ 15-16 જેટલા એમાં કામો ક્યાં લેવા એની રજૂઆત ટ્રસ્ટે કરી છે એનો સમાવેશ થઈ ગયો છે. આ જગ્યા માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ અને આ એક વખત એ મુલાકાત પણ કરી ગયા છે. આપણા પ્રવાસીઓની સુવિધાનો વિકાસ વધે એના માટે આ આઇકોનિક ડેવલપમેન્ટ જે ગ્રેટર ઓફ ગીરનો પ્રોજેક્ટ છે એ અને યાત્રાધામ, આ બે વચ્ચેથી આપણે આ જે અહીંયા જે હિરણ નદીને કાંઠે સરસ રિવરફ્રન્ટ પણ થઈ શકે એમ છે. બાકીના જે સ્થળો છે એમાં વિકાસ જે ટ્રસ્ટે રજૂઆત કરી છે એ આર્કિટેક્ટ મુલાકાત લઈ અને એનો ફાઇનલ પ્રોજેક્ટ છે એ બનાવશે. જુનાગઢ નજીક આવું જ બીજું ગિરનાર સફારી, વેલિંગ્ટન ડેમ, માલકણા ડેમ સાઇડ, દેવળિયા પાર્ક, ભાલશેલ, જમધીર ધોધ, દ્રોણેશ્વર ડેમ સાઇડ, તુલસી શ્યામ, સતાધાર, આંબેડી સફારી પાર્ક, આણંદપુર ડેમ, ગીર સોમનાથ ખાતે આવેલા પ્રવાસીઓની સુવિધા વધારો કરે એના માટેની આ એક ગીરની આસપાસના વિસ્તારોનો પ્રોજેક્ટ છે. એમાં આપણો શ્રીબાઈ આશ્રમ છે એનો પણ સમાવેશ આપણે કર્યો છે. અને એમાં કમ્પાઉન્ડ હોલ, ટોયલેટ બ્લોક, ગેટ, લેન્ડસ્કેપિંગ, ચિલ્ડ્રન પાર્ક, સ્કલ્પચર, પેવર બ્લોક, ઘાટ, આવી જે કંઈ મેં હમણાં વાત કરી એ પ્રમાણેની સુવિધાઓ શ્રીબાઈ માતાજીના પાવનધામમાં આ બધી સુવિધાઓ વધે, નવી ઉર્જાને નવી પ્રેરણા આપશે. આવનારા દેશ વિદેશથી જે પ્રવાસીઓ અહીંયા આવે છે શ્રદ્ધાથી, યાત્રિકો, એ પણ આપણા આ સમાજની સાથે સાથે સરકારના જે યાત્રાધામ અને પ્રવાસન વિભાગ છે
એના દ્વારા જે કંઈ કામો છે એ આગળના દિવસોમાં ખૂબ ઝડપથી થાય એવો અમારો પ્રયાસ રહેશે. સૌરાષ્ટ્રની આપણી આ ધરતી ઉપર અહીંયા આવા અનેક સ્થળો છે અને એના વિકાસ માટે આજના સમયના અભાવે હું મારે બધી જ વાત નથી કરવી, પણ આપણા આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે તમે અમને અહીંયા આમંત્રણ આપ્યું, બધાના દર્શન થયા. હું સંયમ સાહેબને રસ્તામાં કહેતો હતો કે સાહેબ આખા ગામ પ્રજાપતિ સમાજના ન હોય, એક ગામમાં 5 ઘર હોય, 2 ઘર હોય, ક્યાંય સિટી વિસ્તાર હોય તો વધારે હોય. એ બધાને એક કરવાનું કામ સમાજ અહીં જ્યારે શૈક્ષણિક, સામાજિક અને અલગ અલગ ધાર્મિક બધી પ્રવૃત્તિઓ અહીં કરે છે. એમાં આ શ્રીબાઈ ધામ એવું ધામ છે, પવિત્ર ધામ છે કે જ્યાં આખા પ્રજાપતિ સમાજને વર્ષમાં એકવાર નહીં પણ ઘણીવાર અહીં આ જગ્યાએ એક થવા માટેનો અવસર જે સમાજના આગેવાનો છે, સમાજના ટ્રસ્ટીઓ છે, એની જે દીર્ઘદ્રષ્ટિ છે અને એની આજના સમયના અનુરૂપ આવા બધા જ કાર્યક્રમ છે એને આવરી લઈને આખા એક નાનો એવો ફાળો 151 રૂપિયાનો, પહેલાં તો આઠાની હતી, હવે 151 રૂપિયાનો છે, એ બધાએ ફરજિયાત આપવાનો જ. એના કારણે સમાજ આખો છે એ બીજી બધી પ્રવૃત્તિઓ તો કરે જ છે, પણ હારે હારે સમાજની સંગઠન છે એ પણ મજબૂત થાય છે. એટલા માટે પ્રજાપતિ સમાજ, આપણું શ્રીબાઈ ધામ આશ્રમના બધા જ ટ્રસ્ટીઓ, પ્રમુખ, આ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવા સારા કાર્ય કરી રહ્યા છો. એમાં અમને ક્યાંય ને ક્યાંય ભાગીદાર બનવા માટેનો તમે અવસર પ્રાપ્ત કર્યો. બધાને જય શ્રીબાઈ ધામના આજના શ્રીબાઈ ધામ માતાજી આપણા બધા ઉપર ખૂબ કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર શ્રી મુળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય. કાર્યક્રમને આગળ ધપાવતા ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની અંદર જે સ્થાન પામી ચૂક્યો છે આપણો અત્યંત વિશાળ ઘંટ કે જેનું વજન લગભગ 4000 કિલોગ્રામ કરતાં વધારે છે, પંચધાતુથી નિર્મિત છે. એ ઘંટનું આપણે અનાવરણ શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે તેઓ રિમોટ દ્વારા ઘંટનું અનાવરણ કરે. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાત રાજ્યના મૃદુ, સહજ છતાં મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે, આપણને સંબોધિત કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. મારા મૂળુભાઈએ સીધા છે ને મારી એ તૈયારી છે. જો અમારા સાંસદ ને ધારાસભ્યને કંઈ કહેવું હોય તો હજુ અમારી તૈયારી છે. સારું, ચાલો તારે. અહીંયા તો હવે ગરમી લાગતી હશે, પાછળ તો બધા બેઠા છે, પણ આટલા બધા કાર્યક્રમોમાં હું જઉં છું અને જો લાંબો આવો મોટો કાર્યક્રમ હોય તો પાછળવાળા તો હાથ કે તાળી ના પડે, પણ આજે મેં જોયું તો છેક છેલ્લે સુધી બધા તમારા કાર્યક્રમમાં જોડાયેલા છે. એ આપણા માટે બહુ આનંદની વાત છે. છેક સુધી એમ તમારે જે અહીંયાથી બોલે ને બીજી જ પડે ત્યાં આગળ હાથ અદ્ધર થયો હોય. એવું નહીં કે ધીમે 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 આગળ ચાલે, એવું બી નહીં. બહુ સારી વાત છે. અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી બાયધામ આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સત્તાધારના મહંત પૂજ્ય વિજયદાસ બાપુ, અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,
ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, પ્રદેશના મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ સાંસદ રાજ્યસભા શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સાંસદ ચીનુભાઈ ગોહિલ, તલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ઉંડડકટ, રાજકોટ કોર્પોરેશન પક્ષના નેતા શ્રી લીલુબેન જાદવ, તલાલા શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા, પ્રતિષ્ઠા મહોત્સવના દાતા શ્રી લલિતભાઈ ચાંદેગરા, મુખ્ય દાતા શ્રી વિજયભાઈ ગોહિલ, સમાજના આગેવાનો શ્રી વલ્લભભાઈ ભરડવા, શ્રી ચંદુભાઈ ચાવડા, શ્રી ભાવેશભાઈ ગઢવાણા, દાતા શ્રી હિતેશભાઈ, શ્રી પરસોત્તમભાઈ લાડવા, મંચસ્થ સૌ મહાનુભાવો, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો બધા ગુજરાત રાજ્ય નહીં, દેશ નહીં, વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે. એટલે આ ધામની જે આસ્થા છે એ આપણને ખ્યાલ આવે કે ભાઈ આની આસ્થા કેટલી છે. અને હર હંમેશ આપણા વડાપ્રધાન શ્રીએ એક નવો જ કે ભાઈ આપણે વિકાસ તો કરવો છે, પણ સાથે સાથે આપણી વિરાસત અને આપણી વિરાસત ઉપર આપણે ગૌરવ પણ કરવું છે. અને તમે જુઓ, ગઈ એક્ઝેક્ટ આજે અમને યાદ કરાવતા હતા અમારા પ્રમુખશ્રી કે આજે એક્ઝેક્ટ એક મહિનો થયો છે, 22 જાન્યુઆરી અને 22 ફેબ્રુઆરી. જાન્યુઆરીએ આપણા વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાની આપણી આસ્થા અને આપણી આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ મંદિરની અને રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાઈ. અને આજે આપણે અહીંયા પણ આપણા સમાજનું નહીં પણ દરેક સમાજના લોકોને જેની ઉપર આસ્થા છે એવા બાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 3 દિવસનો આપણે અહીંયા આજે ઉજવી રહ્યા છીએ. અને અહીંયાથી હમણાં મુળુભાઈ કહેતા હતા કે ભાઈ દરેકે દરેક જે આપણા ધાર્મિક સ્થળો છે તો એ ધાર્મિક સ્થળો માટે સરકારની પણ જે પણ જવાબદારી હોય એ જવાબદારી નિભાવવા માટે સરકાર તૈયાર છે. પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ સાથે કદાચ હું ભણતો હતો ત્યારથી અમે સાથે છીએ. અનિલભાઈ પ્રજાપતિ અહીંયા બેઠા છે. એકદમ સરળ વ્યક્તિત્વ. મેં હજુ સુધી કોઈ મગજમારી નથી જોઈ કે સમાજે ક્યાંય મગજમારી કરી હોય. એ ભલું ને એનું કામ ભલું. મહેનતુ અને મહેનતના કારણે આજે સમાજ ધીમે 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 ઊંચો આવતો ગયો છે. અને હમણાં જ સરકાર તરફથી કદાચ શૈક્ષણિક સંકુલ માટેની જગ્યા પણ ફાળવી દીધી છે. અને હર હંમેશ આપણા વડાપ્રધાનશ્રીએ પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જેમ જેમ ભણતર વધશે એમ એમ તમારું આગળ વધવાનું હવે જમાનો જ શિક્ષણનો થઈ ગયો છે. 21મી સદી જ શિક્ષણની જતી છે. તો જેટલું આપણે વધારે ને વધારે આપણા દીકરા દીકરીઓને ભણાવીશું એટલું આગળ વધાશે. આપણે હમણાં જ આ વર્ષે જ વાયબ્રન્ટ ગુજરાતની 10મી કડીની ઉજવણી કરી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં. તો આજે દેશ અને દુનિયામાંથી ધંધા રોજગાર માટે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે. અને એ બધા ધંધા રોજગાર માટે સ્કિલ લેબર ફોર્સ તો જોઈએ જ. અને જો એ સ્કિલ જો આપણામાં નહીં હોય તો અહીંયા ગમે તેટલા ધંધા રોજગાર આપણે બધા લેતા આવીશું તો એની અંદર જે
નોકરી છે એ નોકરી ક્યાંથી લાવશો? એ બહારથી બીજેથી લાવવાની પાછી? તેના કરતાં આપણે જ આપણા દરેક છોકરા છોકરીને ભણાવીશું તો જે પ્રમાણે ગુજરાતનું ડેવલપમેન્ટ છે, ગ્રોથ એન્જિન જે બન્યું છે આપણું ગુજરાત, એ ગ્રોથ એન્જિન ડબલ સ્પીડેથી આગળ વધી શકે એવો આપણા સૌનો સાથે મળીને પ્રયત્ન કરવો છે. અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. વિકસિત ભારત બનાવવું છે 2047માં. અને જો વિકસિત ભારત બનાવવું હશે તો સૌથી લીડરશીપ લઈને આગળ વધવું પડશે. કયા સ્ટેટે? ગુજરાતે. આપણે બધાએ આમાં લીડ લેવી પડે અને અત્યાર સુધી લીધી છે આપણે દરેક. તો આ વખતે પણ જે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધવું છે. અને દરેક સ્ટેજે અત્યારે એક એવો યુગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, તમે એ હરમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે. એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે. તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે. હવે આપણે બધાએ પણ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને, કે આપણે શું જોઈએ છે, ક્યાં જોઈએ છે, કેવું જોઈએ છે. તો એ જો તૈયારી રાખીશું, મંદિરનું ડેવલપમેન્ટ આપણે કરવાના જ છીએ, એમાં કોઈ તકલીફ નથી. ઘણી વખતે ટ્રસ્ટે બતાવ્યું હોય કે ભાઈ ટ્રસ્ટે બહુ બતાડી દીધું છે, 10 કરોડનું છે અને 20 કરોડનું છે. કેટલું છે મને બહુ આઈડિયા નથી અત્યારે. 16 કરોડનું છે એમ. અને 16 કરોડની તૈયારી તો આપણા મંત્રીશ્રીએ તો આપી જ દીધી છે, એટલે તમારે કોઈ હવે ટેન્શન નથી. પહેલાં આપણને લાગે છે અત્યારે, કારણ કે અત્યારે યુવાનો જે છે એ બધાને તો ભાજપનું શાસન જ જોયું છે. બાકી પહેલાં 1 લાખ રૂપિયાનું કામ લેવું હોય સરકાર પાસેથી તો કેટલો દમ નીકળી જતો. અહીંયા બધા વડીલો ઘણા બધા બેઠા છે, એમને ખબર છે કેટલી તાકાતથી જવું પડે ત્યારે 1 લાખ રૂપિયાનું કામ આજે સરળતાથી 16 કરોડનું કામ અહીંયા એમ ગાડી મંજૂર થઈ ગયું છે. ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની દિશા દરેક ક્ષેત્રે આપણે, અને હરમેશ આપણે જે ડેવલપમેન્ટ અત્યારે કરી રહ્યા છીએ, આપણે હમણાંથી જોઈ રહ્યા છીએ કે ભાઈ પર્યાવરણ માટે પણ એટલા ચિંતિત છીએ આપણે કે આપણે જે પણ ડેવલપમેન્ટ કરીશું તો એની અંદર આપણે પર્યાવરણનું પૂરેપૂરું ધ્યાન રાખવા જઈ રહ્યા છીએ. એક વિઝનરી લીડરશિપ આપણને મળી છે કે ભાઈ હવે આપણે પાણી તો આ દરેક જગ્યાએ પહોંચાડ્યું છે, તો પાણી પહોંચાડ્યા પછી એનો વપરાશ પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ આપણે આ વપરાશ કરતી વખતે ધ્યાન રાખીએ કે આપણું ટીપે ટીપું બચવું જોઈએ, ક્યાંય બગાડ ન થાય એનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ, સ્વચ્છતાનું ધ્યાન આપણે રાખવું જોઈએ. કારણ કે સરકારની જે પણ ફેસિલિટી તમને મળી રહી છે એને જાળવણી કરવાની જવાબદારી આપણા સૌની છે. અને જો જાળવણી કરીને આપણે આગળ વધીશું તો આપણને લાગે છે ત્યાં સુધી જે તમારા સપના છે એ સપના પૂરા કરવાની જે ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ આપી છે એ પૂરા કરવામાં ક્યાંય તકલીફ પડે એવી નથી. અત્યારે ગુજરાતની નાણાકીય વ્યવસ્થા આ વખતનું બજેટ આપણું 3,32 કરોડ રૂપિયાનું બજેટ આપણે આ વખતે આપ્યું. ઐતિહાસિક બજેટ છે. અને નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત આખા દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. ફક્ત આપણે બધાએ ધ્યાન રાખવાનું એટલું જ છે કે જે પણ કામ વિકાસના ચાલે થઈ રહ્યા છે કાં તો નવા થવાના છે
એમાં ક્યાંય ક્વોલિટીમાં ક્યાંય તકલીફ ના પડે એ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. ક્વોલિટી સાથે આપણે કામ કરીશું તો તમારા મોંમાંથી કંઈ પણ જરૂરિયાત હોય એ માગશો સરકાર પાસે તો સરકાર એની એ ઘડીએ તમે અહીંયાથી બોલો અને હું અહીંયાથી ડિક્લેર કરતો જઉં કે હા આ કામ તમારું મંજૂર થઈ ગયું ને કરાવી દઈશું. એવી વ્યવસ્થા એટલી મજબૂત નાણાકીય વ્યવસ્થાપન માન્ય નરેન્દ્રભાઈએ અહીંયા ગુજરાતમાં પહેલેથી કર્યું છે અને એના ફળ આજે આપણને મળી રહ્યા છે. તો આપણે સૌ સાથે મળીને આજે તો હું ભગાભાઈનો આભાર વ્યક્ત કરું કે મારે અહીંયા સુધીને આવવા માટેની તકલીફ એક જ હતી કે વિધાનસભા ચાલુ છે અને એ કહે કે ના તમારે આવવું તો પડશે જ આવવું તો પડશે જ. પણ કદાચ હું અહીંયા ના આવ્યો હોત તો મને ખરેખર નુકસાન થાત એવું લાગ્યું મને અત્યારે કે ભાઈ આજે મારા માટે પણ શ્રીબાઈ માતાજીને ચરણોમાં આસ્થાનું કેન્દ્ર છે, મારા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. તો ત્યાં શરણોમાં એમના ચરણોમાં શીશ ઝુકાઈશું અમે પણ તમારા બધાની સાથે અને તમને બધાને મળવાનો મોકો પણ અમને અપાયો એ બદલ ધારાસભ્યશ્રીનો આભાર. નહીંતર અમારે ત્યાંથી આવવાનું ઘણું લાંબુ પડે. ત્યારે વિધાનસભા ચાલુ હોય ત્યારે થોડીક એવું લાગે કે ભાઈ પણ એમનો આગ્રહ કરતા તો કહીએ તો દુરાગ્રહ જેવું હતું એટલે પછી અમારી પણ આપણે સૌ સાથે મળીને માતાજીના ધામમાં જે પણ ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટે કરીશું અને આપણું આસ્થાનું કેન્દ્ર વધુ ને વધુ ઉજ્જવળ આપણા ભવિષ્ય માટે માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે આપણા સૌનું જે પણ આપણા જીવનમાં આપણને જોઈતી દરેકે દરેક વસ્તુ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા દરેકના જીવનમાં વધારો કરી આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું અને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત બની અને આપણને ઉદ્બોધિત કર્યા, પ્રસંગોચિત એમનું વક્તવ્ય આપ્યું. આપણને સૌને માતાજીના શરણોમાં પોતે પણ પ્રાર્થના આપણા સૌના વતી કરી. સાથોસાથ અત્રે ઉપસ્થિત બનેલા આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુરુભાઈ બેડા સાહેબ, એમની સાથે આપણા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, સાથે આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી મુરુભાઈ બેરા, માફ કરજો, ભગવાનભાઈ બારડ સાહેબ અને સાથોસાથ અન્ય રાજકીય મહાનુભાવો અને જે કોઈ વડીલો આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા એ સર્વેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ સંસ્થા વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા બેઠેલા તમામ વડીલો, મુરબ્બીઓ, માતાઓને વિનંતી છે કે મંદિરના દર્શન કરીને બહાર ના આવીએ ત્યાં સુધી અહીંયાથી કોઈ ઊભા ના થાય, કારણ જેનાથી અવ્યવસ્થા ઊભી થાય. એટલે અત્યાર સુધી તમે ડિસિપ્લિનમાં રહ્યા છો એટલે હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે સમયનો અભાવને કારણે અમે વાત નથી કરી શક્યા, પણ આ એક અમારા પરિવારનો, અમારો પોતાના જ પરિવારનો પ્રસંગ છે એમ માનીને આપણે બધા અહીંયા ભેગા થયા છે. જ્યારે ડિસિપ્લિન અત્યાર સુધી જાળવ્યું છે, થોડીક વાર પણ તમે શિસ્ત સાથે બધા બેસજો એ મારી બે હાથ જોડીને બધાને વિનંતી. માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ મહાનુભાવો માં શ્રીબાઈ માતાજીના દર્શન અર્થે જઈ રહ્યા હોય